નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય લર્નિંગ ઓફ મેથ સાયન્સ બાય નીરવ ચૌહાણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.5ના દાખલા જોવાના છે. ખાસ જો તમે નવા હો તો અમારી જે ચેનલ છે નીચે આપેલું લર્નિંગ ઓફ મેથ સાયન્સને ખાસ પ્રેસ કરો સબસ્ક્રાઇબ બટન ઉપર અને બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરો. તો ચાલો મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર 2 અહીંયા આપ્યો છે કે અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. બરાબર, ખૂટતી સંખ્યાઓ છે એ આપણે લખવાની છે. તો ચાલો આપણે જોઈએ. તો આપણે દાખલા નંબર એ જોઈએ કે 60 છે બરાબર, એના આપણે જુદા જુદા અવયવ એક વૃક્ષ આપેલું છે. તો અહીંયા બંને તમે જુઓ કે 6 અને 10 આપેલા છે ખાનામાં, ને બાકીના જે ખાના છે એમાં આપણે એના અવયવો પાડવાના છે. તો અગાઉના લેક્ચરમાં પણ આપણે શીખી ગયા કે અવયવ છે એ કેવી રીતે પડે છે. બરાબર, તો અહીંયા 6 દાણ 60, આ બંનેનો ગુણાકાર કરો એટલે 60 મળે છે. હવે 6 ના અવયવ છે તમે જોઈ શકો છો 6 ના ખાનાની નીચે બે અલગ અલગ જુદા જુદા ખાના આપ્યા છે. તો 6 છે બરાબર, એ કયા ઘડિયામાં આવે તો કે 2 ગુણ્યા 3. બરાબર, તો અહીંયા આપણે લખશું 2 3. આ બંનેનો ગુણાકાર કરો એટલે ઉપરનો જે ચોરસ ખાનું છે એનો જવાબ, બંનેનો ગુણાકારનો જવાબ અહીંયા મળે છે. એ જ રીતે 10 છે તો એના કયા પડશે તો કે 5 દુ 10 અથવા 2 પંચા 10. તો અહીંયા 5 અને 2, અને આ ચારેય જે સંખ્યા છે એનો ગુણાકાર કરો તો આપણો આ જવાબ જે છે એ આપણને મળી જવો જોઈએ. હવે આપણે જોઈ શકીએ કે 2 તેરી 6, 6 પંચા 30 ને 30 દુ 60. તો આ રીતે છે અવયવ વૃક્ષ છે. આ પરીક્ષામાં તમને પૂછાય તો આ રીતે એના અવયવ પાડવાનો હોય છે. ત્યાર પછી બીજું અવયવ વૃક્ષ આપ્યું છે 60 છે, અહીંયા 30 છે. બરાબર, 30 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 60 મળે તો 30 દુ 60. બરાબર, તો અહીંયા જે પ્રશ્ન છે ત્યાં આપણે જવાબ લખવાનો છે 2. ત્યાર પછી આગળ 10 ના અહીંયા 30 જે છે એના એક અવયવ આપણને આપેલો છે 10. તો 10 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 30 મળે તો કે 10 તેરી 30. બરાબર, આ રીતે. હવે 10 ના પાછા બે જુદા જુદા અવયવ પાડવાના તો કયા મળશે તો કે 5 દુ 10. બરાબર, તો આ રીતે છે એ આપણે દાખલો છે એ ગણવાનો હોય છે. બરાબર, તો ખૂબ જ સરળતાથી તમે અવયવ વૃક્ષ છે એ જે તમને જે ખાના ખાલી છે જે સંખ્યાના અવયવ પાડવાના છે એ રીતે તમારે એનો અવયવ વૃક્ષ જે છે એ દર્શાવવાનો હોય છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો આપણે ત્રીજો દાખલો છે, એમાં આપણને રકમ આપી છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. તો આપણને ખબર છે કે વિભાજ્ય અને અવિભાજ્ય એવી કઈ સંખ્યા છે, આપણે અગાઉના લેક્ચરમાં પણ શીખ્યું કે કઈ સંખ્યા છે એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. તો તમને ખબર છે કે અવયવ 1 અને સંખ્યા પોતે, બરાબર, જે સંખ્યા 1 એ બંને એ અવિભાજ્ય અવયવો પાડવામાં સમાવેશ થતો નથી. બરાબર, આ રીતે એનો જવાબ છે એ લખવાનો હોય છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો જોઈએ 4 કે 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું છે. બરાબર, તો જે ભાગાકારની રીતે છે એ રીતે આપણે 4 અંકની સૌથી મોટી કઈ સંખ્યા, તો અહીંયા આપણે લખશું કે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બરાબર કઈ આવશે 9999. બરાબર, જે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે 9999 છે એના આપણે આ રીતે ભાગાકારની રીતે એટલે કે અવિભાજ્ય અવયવ છે એ આપણે એના પાડવાના છે. બરાબર, તો સૌપ્રથમ આપણે જો એકમના અંકની અગાઉના લેક્ચરમાં આપણે છે દરેક ચાવીઓ શીખ્યા હતા એ તમારે ખાસ યાદ રાખવાની છે. તો ચાવીનો ઉપયોગ કરીને એકમનો અંક છે તો આપણે 3 વડે આનો ભાગાકાર થઈ શકે. 3 વડે હલાવો એટલે 3 ના ઘડિયામાં 3 તેરી 9. બરાબર, પછી શેષ 0 થઈ જાય. પછી એ જ રીતે 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9 એટલે શેષ 0 મળવી જોઈએ. બરાબર, ત્યાર પછી હજી 3 વડે 3 એકા 3. બરાબર, 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3. હવે તમે જુઓ કે 3 એકડા મળ્યા છે. બરાબર, તો આનો કયા ઘડિયામાં 11 આવશે તો 11 વડે એનો ભાગાકાર અહીંયા આપણે કરીએ તો કઈ સંખ્યા મળશે તો કે 11 ગુણ્યા 101 કરો તમે એટલે આપણો જે જવાબ છે એ આ રીતે આવશે. તો અહીંયા 101 સાથે હાલશે. બરાબર, ને છેલ્લે 101 જે છે એ પણ અવિભાજ્ય એટલે 101 એકા 101 એટલે આ રીતે છે એના આપણે અવયવ પાડવાનો હોય છે. હવે આપણે અવયવ છે અહીંયા લખવાના છે કે 9000 તેથી 9999. બરાબર, અહીંયા જે આપેલા છે એના અવયવો છે. બરાબર, બધા વચ્ચે ગુણાકારનો સંબંધ હોય છે.
3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101. તો આ રીતે છે એ રજૂ કરવાની હોય છે અવિભાજ્ય અવયવની રીતે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો 5 છે. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખીને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવશે? તો કે 10,000. બરાબર, 10,000 જે છે એ 5 અંકની સૌથી નાની સંખ્યા છે. તો એનો દાખલો આપણે અવિભાજ્ય અવયવની રીતે આપણે ગણવાનો છે. આ રીતે. બરાબર. હવે એકમનો અંક 0 હોય તો 5 ની ચાવી તમે 5 વડે નિશેષ ભાગી શકાય અને 2 વડે પણ તમે નિશેષ ભાગી શકો. તો સૌ પ્રથમ આપણે 2 વડે. હવે ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે બેકી સંખ્યા આપેલી હોય અને બેકી સંખ્યા છે અને હંમેશા તમે 2 ની ચાવી છે એ તમે હલાવી શકો. તો 2 વડે જ્યારે તમે નિશેષ ભાગવાનું આવે ત્યારે જે આપેલી સંખ્યા છે એને ફક્ત તમારે અડધા જ કરી નાખવાના. તો 10,000 છે એના અડધા કેટલા થાય? તો સિમ્પલ રીતે 5,000 લખી નાખવાના. હજી તમે જોઈ શકો છો કે એકમનો અંક 0 છે તો 5,000 ના અડધા કેટલા થશે? તો કે 2500. બરાબર. એ જ રીતે હજી 2 વડે હલાવશો તો 2500 ના અડધા કેટલા થશે? તો કે 1250. બરાબર. હજી આને 2 વડે તમે હલાવશો તો કેટલા થશે? તો કે 625. તો 2 વડે હલાવો ત્યારે આપેલી સંખ્યા છે એના અડધા જ તમારે મૂકી દેવાના અથવા તમે ભાગાકાર કરીને પણ તમે દાખલાની ગણતરી કરી શકો. હવે જો એકમનો અંક 5 છે તો 5 ની ચાવી હાલશે. કેટલા? 625 થાય. બરાબર. તો 5 એકા 5. અહીંયા 1 વધશે. બરાબર. ઉપરથી ઉતારો બગડો. 5 દુ 10 અને ત્યાર પછી બાદ બાકી કરશો એટલે 25 વધશે એટલે 55 25 એટલે 125 5 625 થશે. હજી 5 વડે હલાવો એટલે 25 5 125. હજી આવશે 55 55 25 અને છેલ્લે આવશે 5 એકા 5. અહીંયા 1 આવી જવો જોઈએ. બરાબર. તો આ રીતે એના અવયવ પાડવાના હોય છે. તો 10,000 ના અવિભાજ્ય અવયવ. બરાબર. તો અવિભાજ્ય અવયવ કયા પડ્યા? તો અહીંયા જે છે એ અવિભાજ્ય અવયવ છે. તો આપણે લખી દઈએ. બધા વચ્ચે ગુણાકારની નિશાની ખાસ કરવાની. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી 5 છે એ પણ 4 વખત છે. તો આ રીતે છે એ દાખલો તમારે ગણવાનો છે. ખૂબ જ સરળતાથી તમે દાખલો છે એ ગણી શકો. તો બેકી સંખ્યા હોય ત્યારે આ રીતે ખાસ તમને આના માટે ઘડિયા છે એ મહત્વના છે. અને ઘડિયાની રીત અગાઉના જે મારો વિડીયો બનાવેલો છે તેની અંદર પણ મૂકેલો છે અથવા તમે અહીંયા આઈ બટન ઉપર છે ક્લિક કરીને તમે ઘડીઓ પણ નિહાળી શકો છો. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો 6 છે કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવવાના છે અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. હવે તે બે ક્રમિક જે સંખ્યાઓ આવેલી છે અથવા તો આવશે તો તેવા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો તે લખવાનો છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે 1729 છે એના અવિભાજ્ય અવયવ કયા પડશે? બરાબર. તો એના આ જે આપેલી સંખ્યા છે ને 7 વડે ભાગાકાર કરો આ રીતે. બરાબર. તો 7 દુ 14. બરાબર. 3 વધશે 2 7 ચોક 28. પાછા 4 વધશે 49 અને 7 49. તો આ રીતે છે 7 ની ચાવી વડે ભાગાકાર શક્ય છે. તો આપેલી સંખ્યા છે અહીંયા 247 આવશે. બરાબર. 247 માં જુઓ કે કઈ ચાવીનો ઉપયોગ થશે. તો અહીંયા તમે જુઓ 7 ને 4 11 11 ને 2 13. તો 13 જે છે એનો સરવાળો આવે છે. તો 13 વડે નહીં હાલે. બરાબર. તો ત્યાર પછી આપણે અહીંયા 19 વડે હલાવશું. તો 19 247 ભાગ્યા 19 કરી જોઈએ. 19 એકા 19. બરાબર. 5 7 19 તેરી 57. તો 13 વડે આવશે. 19 13. બરાબર. અને છેલ્લે આવશે 13 એકા 13. તો આ રીતે છે એના અવિભાજ્ય અવયવ છે એ પડે છે. હવે ત્યાર પછી એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. ઉતરતા ક્રમમાં. ઉતરતો ક્રમ એટલે સૌ પ્રથમ કયા આવશે? તો કે જે સૌથી મોટી સંખ્યા છે આમાં. બરાબર. જે અવિભાજ્ય અવયવ પાડ્યા એમાં સૌ પ્રથમ 19 આવશે. ત્યાર પછી આવશે 13 અને છેલ્લે આવશે 7. તો આ ઉતરતો ક્રમ છે. હવે એવું કીધું છે આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એની વચ્ચેનો કોઈ સંબંધ છે તો આપણે 19 માંથી એકવાર 13 બાદ કરીને જોઈએ શું જવાબ મળે છે. એ જ રીતે 19 માંથી આપણે 7 બાદ કરીને જોઈએ તો શું જવાબ મળે છે. બરાબર. અથવા તો 13 માંથી તો આપણે જોઈએ કે 19 ઓછા 13. તો અહીંયા આપણને જવાબ મળે છે 6. અને એ જ રીતે 13 ઓછા 7 કરીએ તો
તો 13. તો બંને તમે જોઈ શકો છો બંનેનો તફાવત છે આપણને સરખો મળે છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે બે ક્રમિક અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો જે તફાવત છે એ આપણને 6 મળે છે, એવું આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે એક વાક્ય લખશું કે અહીં બે ક્રમિક અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત 6 મળે, બરાબર. આ રીતે છે એ દાખલો ગણવાનો હોય છે, બરાબર. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો 7 છે. 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય, એટલે 6 વડે ભાગાકાર કરો તો જવાબ 0 મળે અને 3 ક્રમિક સંખ્યા લેવાની છે એવી પસંદ કરવાની. તો આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. તો આપણે સૌપ્રથમ પહેલું એક ઉદાહરણ છે એ ગણતરી કરીએ તો 3 ક્રમિક સંખ્યાઓ છે, એમાં આપણે એક લઈએ 8, 9 અને 10. 3 ક્રમિક સંખ્યાઓ લેતા, બરાબર. આપણે 3 છે એ લીધી છે. હવે ત્રણેયનો સંબંધ છે એ આપણે ગુણાકાર, ત્રણેયનો ગુણાકાર કરશું. ત્રણેય સંખ્યાનો ગુણાકાર, બરાબર. તો 8 ગુણ્યા 9 ગુણ્યા 10, તો શું જવાબ મળશે આપણને? 9 × 72 ને 72 દાણ 720, બરાબર. તો 720 જે છે એ આપણો જવાબ નથી, 720 છે એટલે આપેલી સંખ્યા આપણને પ્રથમ કઈ મળી? તો કે 720 નો પ્રથમ અવયવી કયો મળશે? એટલે 720 નો આમ ઘડિયો તમે લખો, 720 એકા 720, બરાબર. એ રીતે 720 દુ આ રીતે. તો પ્રથમ અવયવી આપણને 720 મળશે. તો અહીંયા આપણે લખશું કે પ્રથમ અવયવી બરાબર 720 મળે. હવે આપણને અહીંયા એક સૂચના આપી છે 6 થી વિભાજ્ય હોય, તો આપેલી જે સંખ્યા છે એને 6 વડે આપણે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું. તો 720 ભાગ્યા 6 કરશું એટલે તમારે આમ રફકામ કરવાનું કે 720 ભાગ્યા 6 જવાબ આપણને, એટલે શેષ જે છે એ આપણને 0 મળે છે. તો આપણે 6 એકા 6, બરાબર. 1 2 6 દુ 12, 0. પછી ઉપરથી ઉતાર્યો 0. 0 ઉતારો પણ ભાગ હાલતો નથી તો ભાગફળ જે છે ત્યાં 0 મૂકવી પડે, તો આપણને 120 મળે છે. તો અહીંયા આપણે લખવાનું છે 120. તો 6 વડે આપેલી જે 3 ક્રમિક સંખ્યા છે એનો ગુણાકાર કરીને એને 6 વડે આપણે ભાગાકાર કરીએ તો 120 મળે છે. તો આ જ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ આ જ દાખલામાં. ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે આપણે લઈએ તો બીજી 3 ક્રમિક સંખ્યાઓ આપણે કઈ લઈએ તો આપણે છે એ થોડુંક ધારવાનું. તો એમાં આપણે 11, 12, 13 એવી ધારીએ છીએ. 11, 12 અને 13 3 ક્રમિક સંખ્યા લેતા, બરાબર. હવે જે દાખલા નંબર 1 આપણે જે ઉદાહરણ જોયું એ જ રીતે અહીંયા આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર 11 ગુણ્યા 12 ગુણ્યા 13, બરાબર. તો આપણને શું જવાબ મળશે? તો એ રફકામ કરો તો 1716 આપણને જવાબ મળશે. 1716, બરાબર. હવે 1716 નો પ્રથમ અવયવી જેમાં આપણે આગળના દાખલામાં જોયું તો એ આપણને સંખ્યા પોતે જ મળશે. નો પ્રથમ અવયવી એટલે ઘડિયો જે તમને જવાબ મળે છે તો 1716 જ મળશે. હવે આપેલી સંખ્યાને આપણે અહીંયા જે 6 છે એના વડે ભાગાકાર કરીને ચેક કરવાનું છે, ભાગ્યા 6. તો શું આપણને મળશે જોઈએ આપણે. તો ભાગાકાર અહીંયા આપણે કરીએ છીએ 1716, 6 વડે આપણે ભાગાકાર કરવાનો. તો બરાબર 6 દુ 12, અહીંયા 5 વધશે, આગળ 0, બરાબર. ઉપરથી ઉતારે એકડો 6 × 8 = 48, 3 વધશે, ઉપરથી ઉતાર્યો છગડો 6 × 6 = 36, બરાબર. તો આપણને 286 છે એ મળે છે. તો એ અહીંયા આપણે લખવાનું છે કે હા 286. એટલે આપેલી જે 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરીને 6 વડે આપણે એનો ભાગાકાર કરીએ તો 286 મળે છે. તો આ રીતે છે દાખલા નંબર 7 તમારે ગણવાનો હોય છે, બરાબર. ત્યાર પછીનો આગળનો આપણે સ્વાધ્યાય જોઈએ. ત્યાર પછીના જે દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો ત્યાર પછીનો સ્વાધ્યાય 3.6 છે એનો પહેલો દાખલો આપણે જોવાના છીએ. તો નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ છે એ શોધવાનો છે.
તો અહીંયા પેલો દાખલો આપણે લીધેલો છે કે 48 અને 18 બે સંખ્યા આપેલી છે, બરાબર. તો બંનેના અવિભાજ્ય અવયવ પહેલા પાડવાના છે ભાગાકારને લીધે. તો એક બાજુ 18 અને એક બાજુ આપણે 48 લેશું, બરાબર. બંનેના આપણે અવયવ છે એ પાડવાના છે આ રીતે, બરાબર. તો જોઈએ 18 છે, 18 બેકી સંખ્યા છે તો 2 વડે આપણે ભાગાકાર કરીએ એટલે 9 મળશે. પછી એકમનો અંક 9 છે એટલે 3ના ઘડિયામાં 3 નો અવયવી છે એટલે 3 તેરી 9, બરાબર. પછી આવશે 3 એકા 3. તો આ રીતે છે એના અવયવ આપણે પાડી શકીએ, બરાબર. તો આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એ 18ના અવિભાજ્ય અવયવ આપણને મળ્યા છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 48 છે એ પણ એનો એકમનો અંક બેકી સંખ્યા છે તો એને 2 વડે આપણે ભાગાકાર કરવાનો છે. 2 દુ 4, બરાબર. 2 ચોક 8, હજી 2 વડે હાલશે તો કે 12 દુ 24, પછી હજી 2 છક 12, 2 તેરી 6, બરાબર. 3 એકા 3. તો અહીંયા તમે જુઓ કે 48ના અવયવ પડ્યા છે તો બંનેના આપણે અહીંયા લખીએ છીએ કે 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર. હવે ગુસા એટલે શું કે બંનેમાં જે સામાન્ય હોય એ સંખ્યા વચ્ચેનો જે સંબંધ છે એ ગુણાકાર દ્વારા આપણે દર્શાવવાનો. તો બંનેમાં સરખી હોય કઈ તો કે 2 અહીંયા પણ છે, અહીંયા પણ 2 આપેલો છે, પછી અહીંયા 2 છે પણ અહીંયા નથી, બરાબર. ત્યાર પછી અહીંયા 3 આપેલો છે, અહીંયા પણ 3 છે. તો 2 જ સામાન્ય અવયવ આપણને બંનેમાંથી મળે છે. તો અહીંયા આપણે લખીએ કે 18 અને 48 નો ગુસા બરાબર 2 ગુણ્યા, ખાસ મિત્રો યાદ રાખો કે જે તમને સામાન્ય અવયવ મળે છે એ બંને વચ્ચે સંબંધ તમારે ગુણાકારની ક્રિયા દ્વારા દર્શાવવાનો છે એટલે 2 તેરી 6. તો આપણો જે ગુસા છે 18 અને 48 નો એ આપણને 6 મળે છે, બરાબર. ત્યાર પછીનો બીજો દાખલો આપણે જોવાના છીએ કે 30 અને 42 આપેલું છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ એક બાજુ આપણે 30 ના અવયવ પાડશું અને એક બાજુ આપણે 42 ના લેશું, બરાબર. આ રીતે તો આ પણ તમે જોઈ શકો 30 છે બેકી સંખ્યા છે, બરાબર. તો એને 2 વડે ભાગાકાર કર્યો એટલે 15 દુ 30 થાય, બરાબર. ત્યાર પછી છે એ 5 અને 1, તો આ 2 વડે વિભાજ્ય નથી, બરાબર. એટલે 2 વડે નિશેષ નથી ભાગી શકાતું. તો 3 ના ઘડિયામાં આવે 3 પંચા 15, છેલ્લે 5 એકા 5. તો અહીંયા આપણને 30 ના અવયવ મળી ગયા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એ રીતે હવે અહીંયા બેકી સંખ્યા તો 2 વડે 21 દુ 42. હવે આ બંનેનો સરવાળો કરો, જે 3 નો અવયવી છે 3 ના ઘડિયામાં 21 આવે છે તો 3 ની ચાવી લેવી પડશે તમારે. 3 સત્તા 21, બરાબર. અને છેલ્લે મળશે 7 એકા 7. તો આ રીતે છે એ બંનેના અવયવ સૌપ્રથમ તમારે પાડી દેવાના છે ને ત્યાર પછી છે એ બંનેનો ગુસ્સા શોધવાનો છે. તો અહીંયા આપણે લખીએ 42 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે બંનેમાં સામાન્ય હોય જે અવયવો છે એની વચ્ચે આપણે રાઉન્ડ કરી દઈએ 2 2, એ જ રીતે 3 3, બરાબર. તો છેલ્લે આપણે લખશું કે 30 અને 42 નો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 2 ગુણ્યા 3, બરાબર. 2 તેરી 6. તો 6 વડે છે આ બંને સંખ્યા છે એનો ભાગાકાર શક્ય છે, એટલે કે 6 પંચાએ 30 થાય ને 6 સત્તા 42, એટલે એનો જે મોટા મોટો અવયવ છે એ આપણને 6 મળે છે, બરાબર. એટલે કે ગુસા મળે છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો આગળ જોઈએ આપણે સી, બરાબર. તો 18 અને 60 બંને આપણને સંખ્યા આપી છે. સૌપ્રથમ આપણે 18 ના અવયવ પાડીશું, બરાબર. તો 2 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર શક્ય છે. તો 2 9 18, પછી 3 ની ચાવી હલાવવી પડશે. 3 તેરી 9 અને છેલ્લે 3 એકા 3. તો અહીંયા આપણે 18 ના અવયવ લખશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એથી તેઓ 60 ના પડે તો અહીંયા એકમનો 0 છે તો 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો 2 ની ચાવીનો ઉપયોગ કરીશું. તો 2 વડે આપણે અગાઉના દાખલામાં જોયું કે 60 હોય તો એના સીધા અડધા તમે મૂકી શકો 30. એ જ રીતે હજી 2 વડે કરશો તો 30 ના અડધા થઈ શકે 15. હવે આ બંનેનો સરવાળો કરો એટલે 3 ની ચાવી વડે આપણે ભાગાકાર કરવાનો. તો 3 પંચા 15 અને છેલ્લે 5 એકા 5. તો આ રીતે 60 ના અવયવ પણ આપણે મળી ગયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે બંનેમાંથી સામાન્ય હોય અવયવ એની ફરતે આપણે રાઉન્ડ કરશું, બરાબર. એટલે કે એનો ગુસા શોધવા માટે. તો અહીંયા આપણે 2 મળે છે, અહીંયા પણ 2 મળે છે. એ જ રીતે અહીંયા 3 મળે છે અને 1 3 અહીંયા મળે છે. તો અહીંયા આપણે લખશું કે 18 અને 60 નો ગુસા બરાબર 2 ગુણ્યા 3. તો બંનેનો ગુણાકાર કરો એટલે પાછો આપણને જવાબ છે એ 6 એનો ગુસા છે
મળે છે. તો ત્યાર પછીનો દાખલા જોઈએ આપણે. ત્યાર પછીનો દાખલો જોઈએ ડી, બરાબર. 27 અને 63 છે, બંનેના આપણે અવયવો પાડવાના. તો અહીંયા એકમનો અંક છે 7 છે, એટલે હવે કઈ ચાવીનો ઉપયોગ કરશો? તો બંનેનો સરવાળો કરીને ચેક કરવાનું કે 2 + 7 કરો એટલે 9 મળશે, જે 3 નો અવયવી છે, બરાબર. તો અહીંયા 3 વડે આપણે ભાગાકાર કરશું કે 3 × 9 = 27, 3 × 13 = 9 અને 3 × 1 = 3. તો અહીંયા આપણને 27 ના અવયવ મળી ગયા, 3 × 3 × 3. હવે 63 ના જોઈએ તો આનો બંનેનો સરવાળો કરો તો 3 વડે વિભાજ્ય થશે, બરાબર. એટલે કે 3 વડે એનો ભાગાકાર શક્ય છે. તો 3 × 2 = 6, 3 × 1 = 3, હજી 3 ના ઘડિયામાં 3 × 7 = 21 અને છેલ્લે 7 × 1 = 7. તો 63 છે એને આપણે ત્રણેયના અવયવો પાછા આપણે લખીએ. હવે બંનેમાં સામાન્ય હોય જે અવયવ એની ફરતે આપણે રાઉન્ડ કરીશું. તો 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે, બીજી વાર પણ 3 બંનેમાં સરખા છે. તો અહીંયા આપણે છેલ્લે લખશું કે 27 અને 63 નો ગુસાઅ બરાબર, અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે કે 3 × 3 એટલે 3 × 13 = 9. તો 9 ના ઘડિયામાં બંને સંખ્યા છે એ તમને મળશે, 9 × 13 = 27, બરાબર, અને 9 × 7 = 63. તો આ રીતે છે એ દાખલા ગણવાના હોય છે, બરાબર. તો આવા દાખલા બીજા જે છે દાખલા નંબર 1 માં, એમાં EFG એ તમારે ખાસ મિત્રો જાતે પ્રેક્ટિસ કરવાની છે અને કોમેન્ટમાં અથવા તો છે એ તમે લખીને મારો જે વોટ્સએપ નંબર છે એની પર પણ તમે મોકલી શકો છો, બરાબર. તો આગળનો દાખલા જોઈએ. ત્યાર પછીનો દાખલો જે છે એકમાં જ આપણે જી છે એમાં 3 જુદી જુદી સંખ્યાઓ આપી છે. તો એ દાખલો આપણે સમજી લઈએ. તો 70 છે, બરાબર, રીત સેમ જ આવશે. 70 ના અવયવ પાડવાના છે. એક બાજુ આપણે 105 ના અવયવ લેવાના છે ને એક બાજુ આપણે 175 ના, બરાબર. આ રીતે ત્રણેય સંખ્યાઓ છે એના જુદા જુદા અવયવ આપણે મેળવીએ. તો અહીંયા બેકી સંખ્યા છે તો 2 વડે આપણે ભાગાકાર છે તો આના અડધા કેટલા થાય? તો કે 35, બરાબર. હવે સીધા 5 ના ઘડિયામાં આવશે, 5 + 7 = 35 ને છેલ્લે 7 × 1 = 7. તો 70 છે એના અવયવ આપણને મળી ગયા છે, બરાબર. 70 બરાબર 2 × 5 × 7. એ રીતે આનો એકમનો 5 છે તો 5 વડે ભાગાકાર શક્ય છે, બરાબર. 5 × 2 = 10 અને 5 × 1 = 5, હજી 3 વડે આવશે, 3 × 7 = 21 ને છેલ્લે 7 × 1 = 7. તો આને જે છે એ આપણે અહીંયા અવયવ લખી નાખીએ. 105 બરાબર એને ચડતો ક્રમ આપી દઈએ, 3 × 5 × 7. અહીંયા આપણે 5 વડે હલાવીએ, 5 × 13 = 15, 5 × 5 = 25, બરાબર. પછી 5 × 7 = 35 ને છેલ્લે 7 × 1 = 7. તો 175 છે એના અવયવ પણ આપણને મળી ગયા છે, 5 × 5 × 7. હવે ત્રણેયમાં સરખા જે અવયવો આપણને મળ્યા છે એની ફરતે રાઉન્ડ કરી દે. 2 એકમાં જ છે, બીજી બંને સંખ્યાના અવયવો પાડ્યા એમાં નથી. જ્યારે 5 છે એ ત્રણેયમાં છે, 1 2 3, બરાબર. એ જ રીતે 7 ત્રણેયમાં છે, 7 7 7. તો અહીંયા છે તેથી આપણે લખશું કે 70 105 અને 175 નો ગુસા બરાબર 5 × 7 એટલે જવાબ મળશે 5 + 7 = 35. તો આ રીતે છે એ દાખલો આપણે ગણવાનો હોય છે. ખાસ આવા દાખલા છે એ તમે પ્રેક્ટિસ માટે આગળ કરવાના છે. ત્યાર પછીનો દાખલા નંબર 2 છે કે 3 અલગ અલગ રકમ આપી છે કે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે, બરાબર. 2 ક્રમિક સંખ્યાઓ કોઈ પણ આપણે લઈ શકીએ. તો હાલ આપણે છે 2 સંખ્યા લઈએ કે 15 અને 16, બરાબર. હવે બંનેના આપણે અવયવ પાડવાના છે કે 15 અને 16. તો 15 કયા અવયવ પડશે? તો કે 3 × 5 = 15. એ જ રીતે 16 ના કયા પડશે? તો કે 2 × 2 = 4, બરાબર, 4 × 2 = 8 અને 8 × 2 = 16. હવે તમે જોઈ શકો છો 15 અને 16 બંનેમાં સરખા હોય એવા એક પણ અવયવ મળતા નથી, બરાબર. તો તેના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે જે સંખ્યા છે બંનેમાં સામાન્ય અવયવ મળતા નથી. એટલા માટે આપણે શું કહી શકીએ જવાબ? તો કે 1 એ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા મળે, બરાબર. એટલે 1 જે છે એ 2 ક્રમિક જ્યારે સંખ્યાઓ આપી હોય તેનો ગુસા છે હંમેશા 1 જ મળશે. ત્યાર પછી 2 ક્રમિક બેકી સંખ્યા કીધું છે. તો બેકી સંખ્યા છે કોઈ પણ આપણે 8 10 12 14 એવી કોઈ પણ લઈ શકીએ, બરાબર.
તો આપણે આગળ જોઈએ કે અહીંયા આપણે બે સંખ્યા લઈએ કે 8 અને 10. બંનેના આપણે અવયવ પાડીએ. એક બાજુ અહીંયા પાડીએ કે 8ના કયા પડે છે અને 10ના કયા અવયવ પડે. 2 દુ 4 દુ 8. એ જ રીતે 2 પંચા 10. હવે બંનેના તમે જુઓ કે સામેની એક અવયવ મળ્યો બંનેમાં સરખો એવો 2, બરાબર. તો એનો જવાબ આપણે શું લખીએ કે 2 ક્રમિક બેકી જ્યારે સંખ્યા હોય ત્યારે તેનો ગુસ્સા 2 મળે. ગુસ્સા 2 મળે, બરાબર. આ રીતે જવાબ લખવાનો. ત્યાર પછી ત્રીજું છે 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા છે આપણે શોધવાનો છે, બરાબર. તો એકી સંખ્યા કોઈ પણ આપણે લઈએ, બરાબર. અહીંયા લઈએ છીએ કે 25 અને 27 ઉદાહરણ રૂપે. હવે પહેલા 25 ના અવયવ પાડીએ, પછી 27 ના પાડીએ, તો 5 5 25 ને 27 છે ને 3 તેરી 9 અને 9 તેરી 27, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને જે અવયવ પાડ્યા એમાં એક પણ અવયવ સરખો મળતો નથી. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા હંમેશા શું મળશે? આગળનો જે દાખલો જોયો એ જ પ્રમાણે એક જે છે એ આપણને મળશે. તો અહીંયા આપણે લખીએ કે ગુસ્સા, ટૂંકમાં લખું છું, બરાબર. 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા છે એ આપણને 1 મળે. તો આ રીતના તમામ દાખલા છે એ મારી જે ચેનલ છે ઈ લર્નિંગ ઓફ મેથ્સ સાયન્સ બાય નીરવ ચૌહાણ ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન બાજુમાં આપેલો છે એની ઉપર પ્રેસ કરો, જેથી અમારા તમામ વિડીયોના અપડેટ છે તમને ટૂંક જ સમયમાં ઝડપથી મળતા રહે, બરાબર. તો ખાસ મિત્રો, અને ટૂંક સમયમાં આપની જે એકમ કસોટી છે ઓક્ટોબર માસની અંદર 6, 7, 8 ના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક ખાસ વિડીયો ટૂંક સમયમાં લઈને આવવાનો છું, બરાબર, થોડાક સમયની અંદર. તો ખાસ અમારી ચેનલ છે ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમામ ચેપ્ટરના ધોરણ 6, 7, 8 ગણિત અને વિજ્ઞાનના વિડીયો છે એ મારી ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો ખાસ અત્યારે જ અમારી ચેનલ સાથે જોડાઈ જજો. થેન્ક યુ વેરી મચ.